સેક્ટર્સ પણ છે અને શેર પણ છે, બંને પર જ આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. શરૂઆત આપણે સેક્ટરથી કરશું તો રિયલ એસ્ટેટ પર HSBCએ પોતાનો મત જાહેર કર્યો છે. તેમણે સિલેક્ટેડ કંપનીઓ માટે ખરીદારીની સલાહ આપી છે, જેમાં શોભાનો શરૂઆત થઈ છે. શોભા માટે તેઓ ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધારીને 1240 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. પ્રેસ્ટિજિયસ સ્ટ્રેટ માટે પણ તેમને ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્યાંક તેમને વધાર્યા છે અને તેમને 1270 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. DLF માટે તેમને હોલ્ડ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને વધાર્યા છે અને વધારીને તેમને 740 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ગોદરેજ પ્રોપર્ટી માટે પણ તેઓ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે અને લક્ષ્યાંક તેમને વધારીને 2040 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. પરંતુ ઓબેરોય રિયલ્ટી માટે તેમને રેટિંગ જે છે તે તેમને રિડ્યુસ કરી દીધા છે, પરંતુ લક્ષ્યાંક વધાર્યા છે અને લક્ષ્યાંક વધારીને તેમને 1310 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. ત્યારબાદ કન્ઝ્યુમર્સ સેક્ટર્સ પર આપણે HSBCનો મત જાણશો. તેમનું કહેવું છે કે 2023માં વેલ્યુએશન અને પરિણામનો ગ્રોથ જે છે તેમાં ડાયવર્ઝન જોવા મળ્યું છે, પરંતુ 2024 માટે તેઓ ડીમાર્ટ, એશિયન પેઇન્ટ્સ, કોલગેટ માટે તેઓ રેટિંગ અપગ્રેડ કરીને ખરીદારીની સલાહ આપી રહ્યા છે અને સામે ટાઇટન અને નાયકા માટે પણ તેઓ ખરીદારીની સલાહ જ આપી રહ્યા છે. ત્યારબાદ ડિક્સન પર UBSAનો મત જાણશો. તેમને અહીંયા ખરીદારીની સાથે કવરેજ શરૂ કરી દીધું છે. અહીંયા લક્ષ્યાંક તેમને 7700 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે FY25માં પી ટ્રેડ જે છે તે 63 ગણો વધવાની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ FY24-26 માટે અર્નિંગ CAGR છે તે પણ 41% વધી શકે તેવી ધારણા તેમની આપી રહી છે. આ કારણસર તેમને અહીંયા રેટિંગ તેમને બાય આપે છે અને તેમને કવરેજ પણ શરૂ કરી દીધું છે. ત્યારબાદ અંપર એન્ટરપ્રાઇઝિસ પર આપણે UBSAનો મત જાણશો. તેમને અહીંયા ખરીદારીની સાથે કવરેજ શરૂ કર્યું છે. અહીંયા લક્ષ્યાંક તેમને 4075 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના માટે કન્ઝ્યુમર ડિમાન્ડ્સ તે વધી રહી છે, એક્સપોર્ટ્સની ડિમાન્ડ છે તે પણ હાઈ જોવા મળી રહી છે અને સાથે જ વર્ટિકલ ઇન્ટિગ્રેશન છે તેમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. આ કારણસર તેમને અહીંયા ખરીદારીની સલાહ આપી છે. અને છેલ્લા રિપોર્ટ્સ પર નજર કરી લઈએ તો ભારતીય એરટેલ પર મોર્ગન સ્ટેનલીએ રેટિંગ ડાઉનગ્રેડથી ઇક્વલ વેટ રેટિંગ કરી દીધા છે અને લક્ષ્યાંક તેમને 1015 રૂપિયા પ્રતિ શેર આપી રહ્યા છે. એટલે ખાસ કરીને જે સેક્ટર્સ પર જે આજે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર ખાસ નજર રાખવાની રહેશે. ચાંદની જી તૃપ્તિ, આભાર.